ગુડ મોર્નિંગ મિત્રો. આપણે તૈયાર થઈ ગયા છીએ નદી બીજે. તમે જોઈ શકો છો હવે નીકળવાની તૈયારી છે. સવારમાં એટલી ઠંડી લાગે છે કે વ્લોગ બનાવવાનું બી આમ મન નહીં થતું. આમ નહીં જ બધું ઈચ્છા થાય બધી. તો આપણે ચા બા પણ પી લીધી છે, નાસ્તો બધું કરી લીધું છે અમને. અને આપણો ઝોલો તૈયાર થઈ ગયો છે. વાગી રહ્યા છે 7. તમે જોઈ શકો છો 7:15 થાય છે હજુ. હવે આપણે નીકળીએ જોબ પર જવા માટે. તો મળીએ સીધા આપણે આગળ નેક્સ્ટ. કેમ છો મિત્રો? ઘરેથી નીકળીને આપણે ગામમાં દુકાને આવી ગયા છીએ. ઠીક છે, આ જોઈ શકો છો તો પાછળ લીલી કાચી છે અમારા દુકાનના માલિક. આપણે આવી ગયા છીએ હવે દુકાને આવતા તો ફૂલ ઠરી ગયા છીએ. લીલી કાચી આજે સળગાવ્યું બી નથી બરોબર. એમને એકલું ગરમ કરી લીધું શરીર. એ માટે આવું ધુમાડો નીકળ્યા તમારે? બહુ નીકળ્યા છે ધુમાડો મોડામાંથી. તો મિત્રો આપણે નેક્સ્ટ મળીએ. ઠીક છે મિત્રો, આ સળગી રહ્યું છે. હવે સળગાવી દીધું છે. તો આપણે તાપડું કરી લઈએ. હવે થોડા ગરમ થઈને નીકળીએ. હા સડકી ગયું. નીચા લાગે છે, સૂનું આવે છે. શું આવે છે? ગવન આંખો વાલી છે એટલે મિત્રો લાઈક કરી દેજો મિત્રો. કપડા સળગી રહ્યું છે. જો ઠંડી એટલી પડે છે, આમ પડી હોય એટલું બધી એટલે આપવું તો પડે જ. તો તાપીએ ના તો દબી જવાય ટાયરું. બધું આવ્યું. આપણે તાપવા જુઓ. તમે બે બાલીગણ બેસી ગયા છીએ. ઠીક છે, ના એક તો કાલે નાહી ગઈ. તો મિત્રો હવે આપણે તાપી લઈએ પછી મળીએ નેક્સ્ટ. ઠીક છે, તો મિત્રો આપણે દુકાનેથી નીકળી ગયેલા. હવે આપણે આવી ગયા છીએ રસ્તામાં વચ્ચે. તો આપણે જોયું કે સુખનો સૂરજ બહુ આજે મસ્ત રીતે ઉગ્યો છે મિત્રો. આ તમે જોઈ શકો છો એકદમ લાલ લાલ છે. લાલ કેસરી કલરનો મસ્ત આજે સૂરજ છે. તો મિત્રો એટલે આજે રસ્તામાં ઊભો રહ્યો ને તમને બતાવું મગ આજે સુખનો સૂરજ પેલો મસ્ત ઉગ્યો છે. તો આજે શનિવાર છે. તો આજે જોઈએ આપણે સુખનો સૂરજ કેવા ચમત્કાર બતાવે છે. ઠીક છે મિત્રો, તો મળીએ હવે નેક્સ્ટ. તો મિત્રો સુખનો સૂરજ તો તમે લોકોએ જોઈ લીધો હશે. એટલે આપણે આવી ગયા છીએ સાવલી. ત્યાં આગળ સાવલી. આ તમે જોઈ શકો છો સાવલી. ખબર પડી જાય સાવલી આવી ગયો. આપણે આવી ગયા છીએ સાવલી. અને બહુ જ જોયો છે હીટર. શરીરના હીટ કરવા માટે હીટર લેવા માટે. ઠીક છે મિત્રો. તો મિત્રો ઠંડી તો બહુ લાગે છે. ઠંડી પણ ગયા છે. રાહ જોજો, અહીંયા મૂકીને જતા ના રહેતા. આખો વિડીયો જોજો મિત્રો. ઠીક છે, તો આપણે મળીએ હવે. કેમ છો મિત્રો? તો સાવલીમાં તમે જોયું આપણે હીટર કરીને નીકળ્યા. હીટર એ કરીને મતલબ ગરમ થઈને આપણે ફાઇનલી આપણે કંપનીએ પહોંચી ગયા છીએ. અને તમે પાર્કિંગમાં બી બાઇકો જોઈ શકો છો મિત્રો. તો મિત્રો મળીએ તમે નેક્સ્ટ અંદર જઈને. તો મિત્રો આપણે કંપનીમાં અંદર એન્ટ્રી કરાવી દીધી છે. આવી ગયા છીએ. તો આપણે હરણ પણ બતાવીશું. ઠીક છે, થોડી રાહ જોજો. મિત્રો આવી ગયા છે હરણ. કેવા લાગે છે જુઓ તો ખરા મિત્રો.
ખવડાવતા નથી મિત્રો, એવું લાગે છે. તો ઠરી ગયા છીએ, બોલવાનું બી થતું નહીં, પણ તો પણ આપણે બોલીએ છીએ. કોના માટે? તમારા માટે જ ને. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. ઠીક છે, હવે આપણે પંચિંગ કરી લઈશું. આ છે આપણું પછી આવી ગયા છીએ આપણે. પંચિંગ કરી લીધું છે, હવે આપણે એન્ટ્રી થઈ ગઈ છે. હવે જઈશું સીધા કામ પર. ઠીક છે, તો મળીએ આપણે નેક્સ્ટ. તો કેમ છો મિત્રો? તો આપણે અંદર આવ્યા પછી આપણને તો ટાઈમ જ નહીં મળ્યો કે આપણે હમણાં મળીએ. સીધા જમવા જ જઈએ છીએ, સીધા જમવા માટે ફ્રી પડી ગયા હે. અને આપણા વિનેશભાઈ છે, જમીને બેઠા છે. કેવું છે વિનેશભાઈ? તો ગાઈસ જમીન આવે તો જમી લો, આપણે મળીએ થોડી વારમાં નેક્સ્ટ. તો મિત્રો આપણે આ જોવા ડીશ તૈયાર થઈ ગઈ છે, રોટલી ને બધું વટાણાનું શાક છે મિત્રો. તો હવે આપણે તો ખાઈ લઈશું અને મળીએ પછી આગળ. ફાઇનલી મિત્રો આપણે હવે જમી લીધું છે, તમે જોયું હશે. આપણે જઈ રહ્યા છીએ હવે અંદર. જુઓ મિત્રો, આ છે ચાલવાની જગ્યા. અહીંથી કેન્ટીનમાંથી બહાર નીકળીએ આપણે. આ નારિયેળ પણ નારિયેળ લાગી ગયા છે, તમને બતાવી દઈશું. તમે જોઈ શકો છો, દેખાય છે કે નહીં દેખાતું મિત્ર? નારિયેળ નાના નાના લાગી ગયા છે. ના બલાડી ગયા રે. મિત્રો આપણે હવે જમી લીધું છે, હવે સીધા આપણે આરામ કરીશું. મળીએ આપણે બીજા. ચાલવું પડે જોઈ જોઈને, નકર પાછું પડી ગયો હોય તો બી લોચા પડી જાય મિત્રો. ઠીક છે, એટલે આપણે મળીએ નેક્સ્ટ. ફાઇનલી મિત્રો આપણે હવે છૂટી ગયા છીએ, એટલે આપણે છૂટા ઘરે જઈશું. સાવલી પણ કઈ જો કામ હશે તો ઠીક છે. હવે આપણી બાઈક કઈ ગઈ છે ખબર નથી, પેલપા પડી છે. તો મળીએ ગાઈસ આગળ નેક્સ્ટ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સાવલી, અને આ તમે જોઈ શકો છો મોટા મોટા ઢાલ લઈ જવા મળ્યા છે હવે. અને આ પાણી બી તમે જોયું ગાઈસ. મિત્રો તમે ટ્રાફિક બી જોઈ શકો છો, આ પાણીના લીધે કેટલું ટ્રાફિક ફૂલ થાય છે. ત્યાં કેટલી તકલીફ પડે છે આવવા જવામાં પણ. આ રિક્ષાવાળા કે જોજેલા તું પલટી ના મારો.